નમસ્કાર મિત્રો, હું જયેશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જયેશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય। પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ જયેશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો, મિથુન રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય। તો મિથુન રાશિવાળા, જુલાઈ 2025નો આ મહિનો સામાન્ય રીતે તમારા માટે એવરેજ પરિણામ આપી શકે છે। આપને જીવનમાં વધારે પડતી જગ્યાએ અનુકૂળતા રહેશે, પરંતુ જીવનમાં ઘણી જગ્યાએ થોડી પરેશાનીઓ કે કમજોરીઓ પણ જોવા મળી શકે છે। તો મિત્રો, આ સમયગાળો જુલાઈ મહિનો આપને ઘણી એવી હદ સુધી અનુકૂળતા પણ રહેશે અને આપને ઘણી ખરી પરેશાનીઓ અને કમજોરીઓનો સામનો પણ કરવો પડી શકે છે જુલાઈ મહિના દરમિયાન। તથા મિત્રો, જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરીએ તો તમારી કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને તમારા પહેલા સ્થાનમાં જ બનેલો રહેશે, પરંતુ આ મહિને ગુરુ રાહુના આદર્ય નક્ષત્રમાં રહેશે। એટલે કે મિત્રો, આ સમયગાળા દરમિયાન ગુરુ મહારાજ જે છે તે રાહુના આદર્ય નક્ષત્રમાં રહેશે અને જે આપને ઘણી હદ સુધી સારા એવા પરિણામ પણ આપી શકે છે। શિક્ષણના દ્રષ્ટિકોણથી જુલાઈ મહિનો તમને સામાન્ય રીતે બહુ સારા પરિણામ આપી શકે છે। તો મિત્રો, શિક્ષણ બાબતે પણ આપને સારા પરિણામ મળવાની સંભાવનાઓ છે। તમારા ચોથા ભાવનો સ્વામી બુધ મહારાજ આ મહિને સારી સ્થિતિમાં રહેશે। એની ઉપર પણ 18 જુલાઈ કરતાં પહેલાં બુધની સ્થિતિ વધારે સારી કહેવામાં આવે છે। તો મિત્રો, આ સમયગાળો જે 18 જુલાઈ પહેલાંનો સમય છે તેમાં બુધની સ્થિતિ વધારે સારી રહેશે, જે આપની બુદ્ધિને સારી એવી અસર કરી શકે છે, આપની બુદ્ધિ ક્ષમતાને આપની વધારી શકે છે। તો જેના કારણે આપનું શિક્ષણ જે છે તે શિક્ષણ બાબતે આપને સારા એવા પરિણામ મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને। તથા મિત્રો, જો આપના પરિવારની વિશે વાત કરવામાં આવે જુલાઈ મહિના દરમિયાન, તો પારિવારિક મામલાઓમાં જુલાઈ મહિનો જે છે એ આપને સામાન્ય રીતે સારા પરિણામ આપવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, આપના પરિવાર બાબતે પણ આપને સારા પરિણામ મળશે। આપના પરિવારમાં આનંદ, ઉલ્લાસ અને ખુશીનો માહોલ આપને જોવા મળી શકે છે અને આપનું પરિવાર જે છે તેની પ્રત્યે આપને સુખાકારીનો અનુભવ થશે આ જુલાઈ મહિના દરમિયાન। તથા મિત્રો, જો આપ પ્રેમ સંબંધમાં છો તો જુલાઈ મહિનો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિને 5મા ભાવનો સ્વામી શુક્ર મહારાજ 26 જુલાઈ સુધી તમારા દ્વાદશ ભાવમાં રહેશે। તો મિત્રો, ખાસ આ મહિને આપને પ્રેમ સંબંધમાં પણ તે શુક્ર મહારાજ જે છે તે સારી સ્થિતિમાં આપને સારા પરિણામો આપી શકે છે। આર્થિક મામલાઓની વાત કરીએ તો આ મહિને તમારે લાભ ભાવનો સ્વામી મંગળ મહારાજ વધારે પડતો ખાસ સમય કરીને 18 જુલાઈ સુધી સારી સ્થિતિમાં રહેવાનો છે અને જે આપને લાભ ભાવમાં એટલે કે આપની આર્થિક સ્થિતિને ઘણી એવી મજબૂત કરી શકે છે। તથા મિત્રો, તમારી મહેનત અને કર્મ મુજબ તમારા લાભ ભાવનું સ્થાન બહુ સારું રહેશે સ્તર, એટલે કે આપના લાભ ભાવનું જે સ્તર છે એ આપની મહેનત અને જે કર્મ છે તેની અનુસાર તેનું સ્તર એક લેવલ બનેલું રહેશે, જે આપને ખૂબ જ સારા પરિણામ આપશે। તથા મિત્રો, જો આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો મિથુન રાશિના જાતકોને આ જુલાઈ મહિનો છે તે આપને સામાન્ય પરિણામો આપી શકે છે। તો ખાસ આપને સામાન્ય લેવલના પરિણામો આરોગ્યની બાબતે મળી શકે છે। આરોગ્યનું સામાન્ય રહેશે, જેના કારણે આપે ખાસ ધ્યાન તો રાખવાનું રહેશે જ। બને ત્યાં સુધી પોતાના આરોગ્યની કાળજી રાખવી જરૂરી રાખો। તો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો। તથા જો અમારી ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।